નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે આપણે યુવા પબ્લિકેશનની બુકનું ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેમાં આપણે 4 ચેપ્ટર કવર કરી લીધા. કૃષિનો ઇતિહાસ, કૃષિ સંબંધિત અગત્યના તથ્યો, પાક ઉત્પાદન, ગુજરાતના અગત્યના પાકો, અને આજે 5મું ચેપ્ટર કવર કરશું, પિયત વ્યવસ્થાપન, ઇરિગેશન મેનેજમેન્ટ. પ્રસ્તાવના: જળ એ હાઇડ્રોજન તથા ઓક્સિજન એવા બે તત્વોનું સંયોજન છે. પૃથ્વીની સપાટી ઉપર લગભગ 71% ભાગ ઉપર જળ આવેલું છે, જેમાં મહાસાગરો, સાગરો, નદીઓ, સરોવરો, ગ્લેશિયર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. જળ એ મુખ્ય તથા બહુમૂલ્ય સંસાધન છે તથા ખેતી માટે જળ જરૂરી સંસાધન છે. જળ સંસાધનોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ વોટર રિસોર્સેસ, જો વિસ્તૃત રીતે જોવામાં આવે તો ભારતમાં કુલ જળ સંસાધનોના 2 ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું છે ધરાતલીય જળ સંસાધન અને બીજું છે ભૂગર્ભ જળ સંસાધન. એટલે જ્યારે જમીનની સરફેસ ઉપર હોય તો એને ધરાતલીય જળ સંસાધન કહેવામાં આવે છે. જ્યારે જમીનની નીચે પાણી હોય અને એમાંથી આપણે સિંચાઈ કરતા હોય અને એમાંથી પાણીનો ઉપયોગ કરતા હોય તેને ભૂગર્ભ જળ સંસાધન કહેવામાં આવે છે. ભૂપૃષ્ઠ અથવા ધરાતલીય જળ સંસાધન, સરફેસ વોટર રિસોર્સેસ, નદીઓ, તળાવો, જળાશયો, સરોવરો વગેરે દ્વારા ધરાતલીય જળ પ્રાપ્ત થાય છે. સૌથી વધુ ધરાતલીય જળ નદીઓમાંથી પ્રાપ્ત થાય છે. ધરાતલીય જળનો સૌથી વધુ એટલે 89% ઉપયોગ કૃષિ ક્ષેત્ર માટે કરવામાં આવે છે. ઘરેલું ક્ષેત્રમાં 9% અને ઉદ્યોગમાં 2% ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે સરફેસ વોટર રિસોર્સની વાત આવે તો એના માટે કૃષિ માટે 89%, ઘરેલું ક્ષેત્રમાં 9% અને ઉદ્યોગ માટે 2% ઉપયોગ કરવામાં આવે છે. અને એની સાથે જ્યારે આપણે કમ્પેર કરીએ ભૂગર્ભ જળની, તો ભૂગર્ભ જળમાં 92% જે વપરાશ છે એ કૃષિ માટે કરવામાં આવે છે. ત્યારબાદ ઘરેલું માટે 3%, ઉદ્યોગ માટે 5%. ભૂપૃષ્ઠ સરફેસ વોટરની વાત કરીએ તો એની અંદર 89% જે છે એ કૃષિ માટે, ઘરેલું માટે 9% અને ઉદ્યોગ માટે 2%. આવી રીતે એનો ડિફરન્સ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈશું ભૂગર્ભ જળ સંસાધન, ગ્રાઉન્ડ વોટર રિસોર્સેસ. તો ખડકો તથા માટીના માધ્યમથી જમીનની સપાટી પરના નીચલા સ્તરોમાં સંગ્રહિત થતા જળને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે. તેમજ ખડકોની સંરચના, ભૂપૃષ્ઠની સ્થિતિ, જળ આપૂર્તિ વગેરે જેવા પરિબળોને લીધે ભૂગર્ભ જળ સ્તરમાં ભિન્નતા જોવા મળે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ જેવા મોટા રાજ્યમાં ભૂગર્ભ જળ સંસાધનની સંભવિત ક્ષમતા વધારે છે. ભૂગર્ભ જળનો સૌથી વધુ ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં 92% કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઘરેલું ક્ષેત્રમાં 3% અને ઉદ્યોગ ક્ષેત્રમાં 5% કરવામાં આવે છે. નેક્સ્ટ છે સિંચાઈ ઇરિગેશન. તો જ્યારે આપણે વર્ષા ઋતુ હોય એમાં ઓછો વરસાદ પડે એટલે કૃત્રિમ રીતે જે ખેતરમાં પાણી આપીએ એને સિંચાઈ કહેવામાં આવે છે. ડેફિનેશન જોઈ લઈશું. વર્ષા ઋતુમાં ઓછા વરસાદને સમયે પાકને કૃત્રિમ રીતે જળ આપવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે જે કૃષિ છે એ મોસમી વરસાદ આધારિત છે. આથી જો વરસાદ સારો ન હોય તો પાકનું ઉત્પાદન સારું ના થાય અને વરસાદ સારો હોય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. અને વરસાદના અભાવમાં પાક નિષ્ફળ જાય અને ઉત્પાદન પણ ઓછું મળે. એટલે આ ક્ષેત્રોને જો સારું ઉત્પાદન હોય તો એ સિંચાઈ દ્વારા સફળ બનાવી શકાય છે. હવે આપણે જોઈશું ગુજરાત અને ભારતમાં સૌથી વધારે સિંચાઈ કઈ કઈ રીતે લેવામાં આવે છે. તો ભારતની અંદર જોવા જઈએ તો ટ્યુબવેલ દ્વારા 45.17 એટલે હાઈએસ્ટ આપણે ભારતની અંદર ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ત્યારબાદ નહેરો દ્વારા 26%, કૂવાઓ દ્વારા 18%, તળાવો દ્વારા 3.48% અને બાકીનું જે છે
6.7%, અન્ય સાધનો દ્વારા કરવામાં આવે છે સિંચાઈ. હવે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો કેનાલ દ્વારા 46%, એટલે 46.9 એટલે 47%, ભૂગર્ભ જળ દ્વારા 37.23% અને તળાવ દ્વારા 3.36%, અને બાકીના 12.6% છે અન્ય સાધનો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. એટલે ભારતની અંદર ટ્યુબવેલ દ્વારા 45% અને ગુજરાતમાં જોવા જાય તો કેનાલ દ્વારા સૌથી વધુ સિંચાઈ કરવામાં આવે છે. સિંચાઈ અને તેનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્ટ ઓફ ઇરિગેશન ને નેસેસરી શું છે? તો ઇરિગેશનની એટલે નેસેસરી છે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદની ઘણી અનિશ્ચિતતા જોવા મળે છે. વરસાદ પોતાની નિયમિત માત્રાથી ક્યારેક વધુ તો ક્યારેક ઓછો પડે છે. દેશના ભૂભાગ પર વરસાદનું અસમાન પ્રમાણ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં અનિયમિતતા હોય છે. વર્ષા ઋતુનો સમયગાળો અનિયમિત હોય અને કેટલા પાકો માટે વધારે પાણીની જરૂરિયાત હોય છે. ભારતમાં ક્યારેક મુશળધાર વરસાદ પડે અને જેના પરિણામે વરસાદી પાણી જમીનમાં પૂર્ણ રૂપથી શોષી શકાતું નથી અને પાણી નકામું વહી જાય, આમ જમીનમાં પર્યાપ્ત જળની અછત થાય છે. આ જોઈ લીધું આપણે ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી ઓફ વોટર ઇરિગેશન. ત્યારબાદ જોઈશું સિંચાઈનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ઇરિગેશન. એમાં ટોટલ 3 પ્રોજેક્ટ છે ઇરિગેશનના. સિંચાઈની પરિયોજના છે 3 પ્રોજેક્ટ છે. એમાં મેજર ઇરિગેશન પ્રોજેક્ટ, ત્યારબાદ છે બીજું છે મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટ ને ત્રીજું છે સ્મોલ ઇરિગેશન પ્રોજેક્ટ. તો જ્યારે સ્મોલ ઇરિગેશન પ્રોજેક્ટની વાત કરીએ તો 2000 હેક્ટરથી ઓછી જમીનમાં જ્યારે આપણે ઓછા ક્ષેત્રફળમાં સિંચાઈનું પાણી પૂરું કરીએ તો એના માટે સ્મોલ ઇરિગેશન પ્રોજેક્ટ હોય. જ્યારે 2000થી 10,000 સુધીના ક્ષેત્રફળમાં સિંચાઈ પૂરી પાડવામાં આવે તો એને મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટ, અને 10,000 હેક્ટરથી વધારે એરિયા હોય કે જે સિંચાઈ પૂરી કરીએ તો એને મેજર ઇરિગેશન પ્રોજેક્ટમાં એનો સમાવેશ થાય છે. સિંચાઈની પરિયોજના, ભારતમાં સિંચાઈ પરિયોજનાને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું છે બૃહદ સિંચાઈ પરિયોજના. આ પરિયોજના અંતર્ગત 10,000 હેક્ટર કે તેથી વધુ ક્ષેત્રમાં સિંચાઈ પૂરી પાડવામાં આવે છે, જે માટે નદી પર વિશાળ બંધનું નિર્માણ કરીને નહેરો બનાવવામાં આવે છે. ત્યારબાદ મધ્યમ સિંચાઈ પરિયોજના, મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટ. આ પરિયોજના અંતર્ગત 2000થી 10,000 હેક્ટર સુધીના ક્ષેત્રમાં સિંચાઈ પૂરી પાડવામાં આવે અને આમાં નહેરોની ભૂમિકા થોડી વધારે હોય છે, મહત્ત્વની છે. લઘુ સિંચાઈ પરિયોજનાની વાત કરીએ, સ્મોલ ઇરિગેશન પ્રોજેક્ટ. તો લઘુ સિંચાઈ પરિયોજના માધ્યમથી 2000 હેક્ટરથી ઓછા ક્ષેત્રમાં સિંચાઈ પૂરી પાડવામાં આવે છે, જેમાં કૂવા, બોરવેલ, ડીઝલ પંપસેટ, તળાવ, ટપક સિંચાઈ વગેરે આના અંતર્ગત આવે છે. આપણે મેજર ઇરિગેશન પ્રોજેક્ટમાં જોયું કે એની અંદર મોટો બંધ બનાવીને નહેરોનું નિર્માણ કરીને સિંચાઈ કરવામાં આવે. મીડિયમ ઇરિગેશન પ્રોજેક્ટમાં નાની નાની નહેરોનું મહત્ત્વ છે, એટલે નાની નાની નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે. લઘુ સિંચાઈ પરિયોજના છે સ્મોલ ઇરિગેશન પ્રોજેક્ટ. એની અંદર કૂવા, બોરવેલ, ડીઝલ પંપસેલ, તળાવ, ટપક સિંચાઈ વગેરે આના અંતર્ગત આવે છે. એટલે આ જેટલી વસ્તુ છે એનાથી સિંચાઈ પૂરી પાડવામાં આવે છે. અને આમ લઘુ સિંચાઈનું મહત્ત્વ જોઈને 2010ની અંદર રાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ મિશન, નેશનલ મિશન ઓફ માઇક્રો ઇરિગેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિંચાઈના માધ્યમો, મીડિયમ ઓફ ઇરિગેશન. એટલે સિંચાઈના સ્ત્રોતની વાત કરીએ તો એમાં 2 સ્ત્રોત છે. પહેલું છે ભૂપૃષ્ઠ કે પછી ધરાતલીય જળ સંસાધન, જેને અંગ્રેજીમાં સરફેસ વોટર રિસોર્સ કહેવાય, અને બીજું છે ગ્રાઉન્ડ વોટર રિસોર્સ, ભૂગર્ભ જળ સંસાધન. તો સરફેસ વોટર રિસોર્સ એટલે ધરાતલીય જળ સંસાધનની વાત કરીએ તો એની અંદર આવે છે તળાવ અને નહેર. અને તળાવની અંદર પણ 2 હોય છે, એક કુદરતી તળાવ અને એક કૃત્રિમ તળાવ. નહેરની અંદર પણ 2 હોય છે, એક પૂરની તળાવ અને એક કાયમી તળાવ. પૂરની તળાવ એટલે જ્યારે વરસાદનું પાણી વધારે થાય છે અને પૂર આવે છે ત્યારે જે કાચી નહેરોનું નિર્માણ થાય એને પૂરની તળાવ કહે, અને આપણે સિમેન્ટની જે કૃત્રિમ રીતે બનાવીએ એને કાયમી નહેરો એટલે કે પરમાનન્ટ કેનાલ કહેવામાં આવે છે. અને ભૂગર્ભ જળ સંસાધનની વાત કરીએ તો એની અંદર આવે છે કૂવા અને બોરવેલ. ગુજરાતની અંદર સૌથી વધુ જે સિંચાઈનો ઉપયોગ થાય તો એ કેનાલ દ્વારા થાય. ભારતની અંદર છે ને 45% વિસ્તાર બોરવેલનો છે. એટલે આ થઈ ગયું સિંચાઈના સ્ત્રોતો. ત્યારબાદ જોઈશું ભારતની મુખ્ય નહેર.
તો આમાં ભારતની આપી ગયેલ છે અને ગુજરાતની પાછળ આપી ગયેલ છે, એટલે પરીક્ષાલક્ષી જોઈએ તો ગુજરાતની પૂછાઈ શકે છે. આપણે બંને જોઈ લે. ભાખડા નહેર છે એ સતલુજ નદી ઉપર આવ્યું અને એ જે નહેર છે પંજાબ રાજ્યમાં છે. બેતવા નદી ઉત્તર પ્રદેશ. ગોદાવરી નહેર છે ગોદાવરી નદી અને મહારાષ્ટ્ર રાજ્ય. ઇન્દિરા નહેર સતલુજ અને બિયાસના સંગમ ઉપર રાજસ્થાનમાં. ઘગ્ગર પરિયોજના ઘગ્ગર નદી અને રાજસ્થાનમાં. કાવિયા ડેલ્ટા નહેર કાવેરી કે પછી કોલિડમ નદી તમિલનાડુ રાજ્ય. કૃષ્ણા ડેલ્ટા નહેર કૃષ્ણા નદી અને આંધ્રપ્રદેશમાં. કૃષ્ણા પેન્નાર પરિયોજના એટલે એ આવેલી છે કૃષ્ણા અને પેન્નાર નદી ઉપર આંધ્રપ્રદેશ રાજ્ય. ત્યારબાદ તુંગભદ્રા પરિયોજના તુંગભદ્રા નદી આંધ્રપ્રદેશ. એટલે આમાં આપણે 3 જે છે એ 3 આંધ્રપ્રદેશના છે. કૃષ્ણા ડેલ્ટા નહેર, કૃષ્ણા પેન્નાર પરિયોજના અને તુંગભદ્રા. આ ત્રણેય આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણા નદી અને તુંગભદ્રા નદી ઉપર આવેલું છે. એના પછી તમિલનાડુનું એક છે એ કાવેરી ડેલ્ટા નહેર કાવેરી નદી ઉપર. એ તમિલનાડુમાં યાદ રાખશું. રાજસ્થાનમાં 2 છે ઇન્દિરા નહેર અને ઘગ્ગર પરિયોજના. ત્યારબાદ મહારાષ્ટ્રનું એક છે ગોદાવરી નહેર. યુપીનું એક છે બેતવા નહેર અને ભાખડા નહેર છે એ પંજાબમાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતની નહેરો જોઈએ તેમાં તાપી નદી ઉપર 2 છે ઉકાઈ પરિયોજના ઉકાઈ નહેર પરિયોજના અને કાકરાપાર નહેર પરિયોજના. નર્મદા નદી ઉપર પણ 2 છે નર્મદા નહેર પરિયોજના અને કરજણ પરિયોજના. ત્યારબાદ મહી નદી ઉપર પણ 2 છે મહી નદી પરિયોજના અને પાનમ પરિયોજના. અને દાંતીવાડા નહેર પરિયોજના છે એ બનાસ નદી ઉપર અને સાબરમતી નહેર પરિયોજના છે એ સાબરમતી નદી ઉપર. એટલે એક્ઝામ લક્ષી આ ઇમ્પોર્ટન્ટ છે. ઉકાઈ નહેર પરિયોજના અને કાકરાપાર નહેર પરિયોજના તાપી નદી. નર્મદા નહેર પરિયોજના અને કરજણ પરિયોજના છે એ નર્મદા નદી. મહી નદી પરિયોજના અને પાનમ પરિયોજના મહી નદી ઉપર. દાંતીવાડા નહેર પરિયોજના બનાસ નદી ઉપર. સાબરમતી નહેર પરિયોજના સાબરમતી નદી ઉપર આવેલી છે. ભારતમાં સિંચાઈની આધુનિક પદ્ધતિની વાત કરીએ તો મોડર્ન મેથડ ઓફ ઇરિગેશન ઇન ઇન્ડિયા. તેમાં ટોટલ 2 પદ્ધતિનો સમાવેશ થાય છે. પહેલું છે સ્પ્રિંકલર અને બીજું છે ડ્રીપ ઇરિગેશન. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને સામાન્ય રીતે બાગાયતી પાકમાં આપવાની શ્રેષ્ઠ અને આધુનિક પદ્ધતિ માનવામાં આવે છે અને આ પદ્ધતિમાં પાઇપલાઇન દ્વારા પૂર્વ નિર્ધારિત જથ્થામાં પાક સુધી પહોંચાડવામાં આવે છે અને આ પદ્ધતિથી 30 થી 40% સુધી પાણીની બચત થાય તેમજ જમીનમાંથી પોષક તત્વોની હાનિ ઓછી કરી શકાય. આ પદ્ધતિ મુખ્યત્વે 2 પદ્ધતિનો સમાવેશ થાય છે. કેમાં તો કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં 2 પદ્ધતિનો સમાવેશ થાય જેમાં છંટકાવ સિંચાઈ પદ્ધતિ એટલે સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ. બીજું છે ટપક સિંચાઈ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ. સૌપ્રથમ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ જોઈશું. તો સિંચાઈની આ પદ્ધતિમાં પાણીના છોડના મૂળ પાસે ટીપે ટીપે પાણી આપવામાં આવે છે અને આને ટપક સિંચાઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ટીપા દ્વારા પાણી અને પોષક તત્વો અને એની સાથે એની વૃદ્ધિ માટે આવશ્યક પદાર્થોનું પદ્ધતિસર નિયંત્રણ કરી તેના સરખા પ્રમાણમાં સીધા છોડના મૂળમાં જળ જથ્થો પૂરો પાડવામાં આવે છે. પાણી અને પોષક તત્વો ઉત્સર્જકથી છોડના મૂળ વિસ્તારમાં લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને કોષના સંયુક્ત બળથી એ પાણી જમીનમાં ઉતરે છે. સિંચાઈની આ પદ્ધતિનો વિકાસ ઇઝરાયલમાં થયો હોય એવું મનાય છે અને સિંચાઈની આ પદ્ધતિમાં પાકને ધીમી ગતિથી દરરોજ કે પછી એકાંતર દિવસે પાણી આપવામાં આવે છે. પરંપરાગત સપાટી પરની સિંચાઈ પદ્ધતિની સરખામણીએ ટપક સિંચાઈ પદ્ધતિમાં ઓછા પાણીમાં વધુ સિંચાઈ થઈ શકે છે કેમ કે આ પદ્ધતિમાં પાઇપો કે નળીઓ દ્વારા સીધું છોડના મૂળમાં પાણી પહોંચાડવામાં આવે છે. સિંચાઈની આ પદ્ધતિ ઉજ્જડ જમીન, રેતાળ જમીન, ઊંચી નીચી જમીનવાળા ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ મોટે ભાગે શાકભાજી, દ્રાક્ષ, લીંબુ, કપાસ અને બાગાયતી પાકોમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડ કે વૃક્ષને નિયમિત કે જરૂરી માત્રામાં પાણી આપવામાં આવે છે અને તેથી પાણીની બચત થાય છે. બીજું છે આ પદ્ધતિમાં સિંચાઈને લીધે નિંદામણની સમસ્યા ઊભી થતી નથી.
ત્યારબાદ આ પદ્ધતિથી જમીનનું ધોવાણ થતું નથી, તેમજ જમીન ક્ષારીય થવાની સંભાવના પણ ઘટી જાય છે. આ પદ્ધતિથી અસમતલ જમીન ઉપર સહેલાઈથી આપણે પાણી આપી શકીએ છીએ કે સિંચાઈ કરી શકીએ છીએ. ત્યારબાદ પાકને જરૂરી રાસાયણિક ખાતરો તેમજ દ્રવ્ય પ્રવાહીઓ જેવું કે ગૌમૂત્ર, જીવામૃત છોડના મૂળમાં સીધા જ પહોંચાડી શકાતા હોવાથી સંસાધનોનો વ્યય ઘટે છે. ટપક સિંચાઈ પદ્ધતિની મર્યાદાઓ કે લિમિટેશન ઓફ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ. ટપક સિંચાઈ પદ્ધતિમાં વપરાતી નળી અને જે પાઇપ છે એ સૂર્યપ્રકાશથી નુકસાન થાય છે અને જલ્દી ખરાબ થઈ જાય છે. ટપક સિંચાઈ પદ્ધતિ શરૂ કરવા માટે ખર્ચ વધુ થાય છે અને નીલગાય તથા ઉંદર જેવા પ્રાણીઓ સિંચાઈ પદ્ધતિને નુકસાન પહોંચાડવા હોવાથી આ સિંચાઈ પદ્ધતિનો જાળવણી ખર્ચ ખૂબ વધુ આવે છે. એના પછી છે ફુવારા સિંચાઈ પદ્ધતિ, સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ. આ પદ્ધતિમાં પાણીને મોટર પંપ વડે પાઇપોની મદદથી સિંચાઈ સ્થળ કે છોડ સુધી લઈ જવામાં આવે છે. આ પદ્ધતિમાં ફુવારાને દબાણથી વરસાદના છાંટા જેવા સ્વરૂપે છોડ ઉપર છાંટવામાં આવે છે, તેથી ખેતરમાં છોડ ઉપર અને તેની વચ્ચેની જમીન પર પાણી ફેલાઈ જાય છે. એટલે સ્પ્રિંકલર સિસ્ટમ એટલે ફુવારા દ્વારા એને સિંચાઈ આપવામાં આવે છે. ફુવારા પદ્ધતિના ફાયદા જોઈએ તો પરંપરાગત પદ્ધતિ છે એના કરતાં પાણીની બચત થાય છે. પાણીની સાથે દ્રાવ્ય રાસાયણિક ખાતકો, કીટનાશકો, નિંદામણનાશકો, જીવામૃતનો ઉપયોગ જે છે એ સહેલાઈથી કરી શકાય છે અને જેનો સીધો ફાયદો છોડને થાય છે. પાંદડા ખરે તે પહેલાં ફુવારાથી સિંચાઈ કરવાથી પાંદડાને નુકસાન થતું નથી. સિંચાઈ માટે ધોરીઓ, ક્યારા બનાવવાની તેમજ તેની સાચવણી કરવાની જરૂર પડતી નથી, જેના પરિણામે શ્રમની બચત થાય છે. હવે આપણે જોઈશું ફુવારા પદ્ધતિની મર્યાદાઓ, લિમિટેશન ઓફ સ્પ્રિંકલર ઇરિગેશન. ઝડપી પવન દરમિયાન આ પ્રકારની સિંચાઈ કરવાથી પાણીનું વિતરણ જે છે અસમાન રીતે થાય છે અને સિંચાઈનું પાણી ચોખ્ખું હોવું જોઈએ અને તેમાં કચરો, પાંદડા હોય તો ફુવારાના પાઇપમાં ફસાઈ જાય, જેથી એની જાળવણીનો ખર્ચ પણ વધારે આવે છે. એના પછી છે રેઇનગન પદ્ધતિ, રેનગેન મેથડ. આ પદ્ધતિ દ્વારા 20થી 60 સેન્ટીમીટર દૂર સુધી કૃત્રિમ વરસાદથી સિંચાઈ કરવામાં આવે છે. આ પદ્ધતિથી ઓછા પાણીથી વધારે ક્ષેત્રફળમાં સિંચાઈ કરી શકાય. સિંચાઈના અન્ય સાધનોની સરખામણીએ અડધાથી પણ ઓછું પાણી આ સિંચાઈ પદ્ધતિમાં વપરાય છે. ફર્ટિગેશન મેથડ કે ફર્ટિગેશન પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી સાથે રાસાયણિક ખાતરો ભેળવીને સિંચાઈ કરવામાં આવે છે. આ આધુનિક સિંચાઈની શોધ ઇઝરાયલમાં થયેલી છે. આ પ્રકારની સિંચાઈથી પાણી અને રસાયણ ખાતર બંનેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં પાણી સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય અને પાણીમાં દ્રવ્ય હોય તેવા રાસાયણિક ખાતરો કે કીટનાશકો સીધા છોડ સુધી પહોંચાડવામાં આવે, તેથી ખાતરો, કીટનાશકો અને શ્રમની બચત થાય છે. એના પછી નેક્સ્ટ ટોપિક છે વોટરશેડ મેનેજમેન્ટ. વોટરશેડ એ જમીનની ભૂગર્ભ છે એના જળનું એકમ છે. વોટરશેડ એ જમીનનું ભૂગર્ભ જળ એકમ છે જે પાણી એકત્રિત કરવાનું કાર્ય કરે છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યા પર પ્રવાહિત કરે છે. વોટરશેડ મેનેજમેન્ટમાં મૂળભૂત રીતે તળાવમાં રિસાવ એટલે લીકેજ, તળાવમાં રિસાવ દ્વારા પાણીનો સંગ્રહ, કૂવાઓ, કૃત્રિમ તળાવ દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહ કરવા તેમજ રિચાર્જ કરવા જેવી પદ્ધતિનો સમાવેશ થાય છે. એટલે વોટરશેડ મેનેજમેન્ટમાં શું થાય તો કે તળાવમાં જે રિસાવ થતા હોય એનો લીકેજ હોય, એમાં પાણીનો સંગ્રહ, પછી કૂવા અને કૃત્રિમ તળાવ હોય એના દ્વારા પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરી અને તેને રિચાર્જ કરીએ, એ પદ્ધતિનો આમાં ઉપયોગ થાય છે. વોટરશેડ મેનેજમેન્ટ એ જમીન અને જળ સંસાધનોને પ્રતિકૂળ અસર કર્યા વિના પાણી અને અન્ય સંસાધનોના ઉપયોગમાં માર્ગદર્શક આપવાની અને આયોજન કરવાની પ્રક્રિયા છે. વોટરશેડ મેનેજમેન્ટની પદ્ધતિ બાગાયતી ખેતી, વનીકરણ અને વન સંવર્ધન જેવા ખેતી અને ખેતી સંબંધિત કાર્યવિધિઓનો વિકાસ કરી શકાય છે. વોટરશેડ મેનેજમેન્ટની પદ્ધતિ જળ સંરક્ષણનો એક મહત્વનો ઉપાય છે, જેનાથી ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકાય છે, પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે અને લોકોનું જીવનસ્તર ઊંચું લાવી શકાય છે.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા કેટલી બિન સરકારી સંસ્થાઓ દ્વારા વોટરશેડ મેનેજમેન્ટના કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. હરિયાળી પ્રોગ્રામ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક કાર્યક્રમ છે, જેનો હેતુ ગ્રામીણ લોકોને પીવા માટે પાણી, સિંચાઈ માટે, મત્સ્યપાલન માટે અને વૃક્ષારોપણ માટે જળ સંસાધનનું શિક્ષણ આપવાનું છે. કહ્યું તો કે હરિયાળી પ્રોગ્રામ છે એ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં. એના પછી આંધ્રપ્રદેશમાં નીરુમીરુ એટલે જળ અને તમે, અને રાજસ્થાનની અંદર અલવર જિલ્લામાં અલવારી પાણી સંસદ છે એ મુખ્ય કાર્યક્રમ છે. આ કાર્યક્રમ હેઠળ લોક કલ્યાણ માટે વોટરશેડ મેનેજમેન્ટના ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તમિલનાડુ રાજ્યમાં તમામ ઘરોમાં જળ સંગ્રહની સંરચનાનું બાંધકામ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વૃષ્ટિજળ સંગ્રહ. વૃષ્ટિજળ છે એ સંગ્રહનો સામાન્ય અર્થ વરસાદી જળને એકઠું કરવું છે. તે ભૂમિગત જળને રિચાર્જ કરવાની એક પ્રયુક્તિ છે. વરસાદનું પાણી જૈવિક રીતે શુદ્ધ, પ્રાકૃતિક રીતે